ફિક્સ પગારના આ કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફિક્સ પગારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. તેમને પૂર્ણ પગારમાં સમાવવાનો આદેશ આખરે સરકારે આપી દીધો છે. 5 વર્ષની પ્રતીક્ષાનો આખરે અંત આવ્યો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શિક્ષકો માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. શિક્ષકોને પૂર્ણ પગારના આદેશ આપવામાં આવ્યા છે. 5 વર્ષની પ્રતીક્ષાનો આખરે અંત પણ આવી ગયો છે. જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં પૂર્ણ પગાર આદેશ કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગરની BN વિરાણી હાઈસ્કૂલ ખાતે શિક્ષણ જગત માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને તેમની નોકરીના 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ અવસરે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં આ તમામ શિક્ષકોને ફિક્સ પગારમાંથી મુક્ત કરી પૂર્ણ પગારના આદેશો એનાયત કરવામાં આવ્યા હતા. આ નિર્ણયનો શિક્ષકોમાં લાંબા સમયની જે પ્રતીક્ષા હતી તેનો આખરે આ નિર્ણયથી અંત આવ્યો છે અને તેમના આર્થિક સ્તરમાં મોટો સુધારો થશે તેવું જોવા મળી રહ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી હિતેન્દ્રસિંહ પટેરિયાએ આ પ્રસંગે હાજર રહીને તમામ લાભાર્થી શિક્ષકોને પદભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ સફળ કામગીરીનો સંપૂર્ણ શ્રેય જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના કર્મનિષ્ઠ સ્ટાફને આપ્યો હતો, જેમણે સમયસર વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ આદેશો મળતાની સાથે જ શિક્ષકોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું અને સમગ્ર શૈક્ષણિક આલમમાં એક પ્રકારનો ઉત્સાહ અને હર્ષોલ્લાસનો માહોલ છવાઈ ગયો હતો. ભરતી અને નિમણૂક પામેલા અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન માત્ર પૂર્ણ પગારના આદેશો જ નહીં, પરંતુ શિક્ષણ વિભાગમાં પ્રગતિ કરનારા પ્રતિભાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં EI તરીકે નવી નિમણૂક પામેલા અધિકારીઓનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત શિક્ષણ વિભાગમાં વર્ગ 3માંથી વર્ગ 2માં બઢતી મેળવનારા આચાર્યશ્રીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહ વહીવટી પારદર્શિકતા અને પ્રોત્સાહનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું હતું. વહીવટીતંત્રને ત્વરિત કામગીરીને બિરદાવવામાં પણ આવી હતી. ભાવનગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જે દિવસે શિક્ષકોના 5 વર્ષ પૂર્ણ થયા તે જ દિવસે પૂર્ણ પગારના આદેશો તૈયાર કરી દેવાની કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. આ ઝડપી પ્રક્રિયા બદલ ભાવનગર જિલ્લા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ તેમજ શૈક્ષણિક સંકલન સમિતિએ જિલ્લા શિક્ષણ અધિકારીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ પ્રકારની ત્વરિત વહીવટી કામગીરીમાંથી કર્મચારીઓનો તંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. શિક્ષણ ક્ષેત્રે નવી ઉર્જાનો સંચાર થયો છે. શિક્ષકોને મળેલા આ આર્થિક અને માનસિક પ્રોત્સાહનથી શાળાઓમાં શૈક્ષણિક કાર્યની ગુણવત્તામાં પણ વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાવનગરની આ ઘટના અન્ય જિલ્લાઓ માટે પણ ઉદાહરણરૂપ બની છે. વહીવટીતંત્રના હકારાત્મક અભિગમ અને શિક્ષકોના સમર્પણના સંગમથી જિલ્લાના શિક્ષણ જગતમાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે. કાર્યક્રમના અંતે તમામ નવનિયુક્ત શિક્ષકોએ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પોતાના સંકલ્પો દોહરાવ્યા હતા. ધન્યવાદ.